ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું હરગવા અને દાળના પરોઠા કે પછી થેપલા. તો એના સારું આપણે જોઈએ દાળ. તો આ આપણે મગની દાળ લીધી છે 2 થી 3 ચમચી જેટલી એમ, અને અડધા કપ કરતાં થોડીક ઓછી એ રીતની. અને હરગવો તો આપણે 3 સિંગ હરગવાની લીધી છે, આ રીતની મોટી હતી એટલે. 2 આપણે લીલા મરચાં લીધા છે, આ બહુ તીખા નથી, મીડિયમ છે. અને 3 થી 4 કળી લસણ, થોડાક લીલા ધાણા લીધા છે. અને ઘઉંનો લોટ, આપણે નોર્મલ જે રોટલી આપણે બનાવતા હોય એ જ ઘઉંનો લોટ. નોર્મલ આપણે બેસિક મસાલા જોઈએ, ધાણા, જીરું, હળદર, હિંગ, જીરું, મરચું બધું. અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, તેલ જોઈએ અને પાણી જોઈએ. તો પહેલાં આપણે દાળ છે એને એકવાર ધોઈ નાખીશું. તો આને આપણે ધોઈ નાખીશું. તો દાળ આપણે 2 પાણીએ ધોઈ નાખી છે. તો આમાં આપણે થોડુંક નાખી દઉં પાણી. તો આપણે દાળ બફાઈ એટલું જ પાણી નાખવાનું, વધારે પાણી નથી નાખવાનું એમ. તો આ રીતે દાળની ઉપર થોડુંક હોય એ રીતનું આપણે પાણી નાખીશું એમ. આને આપણે કુકરમાં લઈ લઉં. તો કુકરમાં આપણે આ રીતનું એક સ્ટેન્ડ રાખી દઉં અને આમાં રાખી દઉં દાળને આ રીતે. અને આ આપણે શીંગું, તો શીંગું છે એને આપણે ટુકડા કરીને બાફવાની છે. તો એને આપણે આ રીતે કુકરમાં લઈ લેવું. તો સાઈડમાં આપણે એ નાખી દેવું આ રીતે. તો બધી શીંગું આપણે પહેલાં લઈ લેવું. આ રીતે ફાડા કરી લેવું એટલે ફટાફટ બફાઈ જાય. તો હરકો આપણે બધો આમાં કુકરમાં લઈ લીધો. આમાં આપણે થોડુંક પાણી નાખીશું, બહુ વધારે નહીં. આ રીતે ખાલી બફાય એટલું જ એમ, આટલું જ. થોડુંક મીઠું નાખીશું એટલે આમાં ચડી જાય. બહુ વધારે પાણી નહીં નાખવાનું. અને આને ઉપર રાખી દેવું. હવે થોડુંક મીઠું દાળમાં નાખી દેવું. હવે ગેસ ઉપર કુકર રાખી દઉં. આપણે ગેસ ચાલુ કરી દઉં અને કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. આને આપણે બાફી લેવું, 2 થી 3 વિસલ થવા દેવું. તો એ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેવું. તો આ આપણે બફાય ત્યાં સુધીમાં આપણે આ લસણ છે એને ખાંડણીમાં લઈ લેવું. અને આમાં આપણે મરચાં નાખી દઉં. તો આ બધું આપણે ધોઈને જ લીધું. સરગવોય આપણે ધોઈને જ બાફવા મૂક્યો છે એમ. ધોઈને પછી જ મૂકવાનો બાફવા. મરચાં તમે તમારા હિસાબે નાખી શકો એમ. આમાં આપણે નાખી દઉં થોડુંક આખું જીરું, 1/2 ચમચી જેટલું. આને આપણે ખાંડી લેવું. થોડુંક આ રીતે ખંડાતું જાય એટલે થોડા થોડા આપણે એમાં લીલા ધાણા ભેગા ખાંડી લેવું. તો આ બધું આપણે આ રીતે ખાંડી લીધું છે. બધી ધાણાભાજી ભેગી આપણે આમાં ખાંડીને મિક્સ કરી લીધીશ. હવે આને કાઢી લઉં. આ રીતનો મસાલો તૈયાર કરવાનો. હવે એને રાખી દઉં થોડીક વાર. તો કુકર આપણે ઉતારી લીધું છે. હવે ખોલીને જોઈ લઈએ.
આને આપણે હવે બહાર કાઢી લઈશું. તો દાળ આપણી બફાઈ ગઈ છે અને આપણે હરગવાની શીંગું આ આપણે બફાઈ ગઈ છે. તો આને આપણે લઈ લઈશું જેમાં આપણે લોટ બાંધવાનો હોય એમાં. એટલે પાણી ઓછું નાખવાનું એમ. આને આપણે આ રીતે કરી નાખીશું બધી શીંગોને. એકદમ આ રીતે બફાઈ જવું જોઈએ. અને થોડુંક ઠંડુ થવા દેવું આપણે, હાથ લગાવી શકીએ એવું. તો આપણે ઠંડુ થઈ ગયું. તો આ રીતે ઠંડુ થઈ જાય એટલે એને એકદમ આપણે હાથથી એમાંથી બધું એનું ગર્ભ કાઢી લેવાનું. આ રીતે આ છોતલા બધાય જવા દેવાના. મેન આ વસ્તુ જ આપણે જોઈએ. તો બધું આ રીતે કાઢી લેવું. તો આપણે હરગવાનો આ બધો પલ્પ આ રીતે કાઢી લીધો છે. હવે આપણે આમાં નાખી દઈશું આ દાળ, બાફેલી દાળ મગની. આ પાણી આપણે રાખવાનું. લોટ બાંધવામાં જરૂર પડે એ પ્રમાણે આપણે આ પાણી એમાં વાપરશું. પછી બીજું વધારાનું પાણી જરૂર પડશે તો લેવું એમ. બાકી એનાથી જ આપણે બાંધી લેવું. હવે આમાં જે આપણે મસાલો બનાવ્યો હતો એ નાખી દેવું. મરચાં, ધાણા ને લસણ ને જીરું બધું. તો એમાં થોડુંક મીઠું નાખીશું. આપણે દાળમાંય નાખ્યું હતું ને હરગવામાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક મીઠું નાખીશું. હવે બીજા મસાલા તો થોડીક હળદર નાખીશું અને ધાણા જીરું 1 ચમચી જેટલું. થોડીક હિંગ નાખીશું અને થોડુંક લાલ મરચું. તો ટેસ્ટ પ્રમાણે તમે મરચું નાખી શકો એમ. હવે આમાં થોડુંક તેલ નાખીશું આપણે, 2 થી 3 ચમચી જેટલું. હવે આપણે આમાં નાખી દઉં આ લોટ ઘઉંનો. થોડોક આપણે રાખી દઉં વારવા માટે. હવે આ બધું પહેલાં મિક્સ કરી લઉં, પછી જરૂર પડે તો જ પાણી આપણે એમાં નાખવાનું. કેમ કે દાળ છે ને હરગવો છે ને બધું, તો પાણી બહુ જરૂર નહીં પડે આપણે. એટલે દાળમાં પાણી એકદમ આપણે ઓછું જ નાખવાનું બાફવામાં એમ. બહુ વધારે પાણી નહીં નાખવાનું, નહીં તો એ પાણી આપણે ફેંકવું પડે, નહીં તો બીજા શેમાં વાપરવું પડે એમ. એટલે આમાં એટલું જ પાણી નાખવાનું, એકદમ ઓછું જ. તો આપણે દાળને એમાં જ સરસ લોટ બંધાઈ જાય આ રીતનો. તો આ થોડુંક પાણી આપણે આ રીતે હાથમાં લઈને નાખશું. આ રીતનો લોટ બાંધવાનો, બહુ ઢીલો નહીં ને બહુ કઠણ નહીં. તો આપણે 4 થી 5 જણા માટે આટલો લોટ આપણે બાંધીએ એમ, 2 કપ જેટલો એમ. તમારે ઘરમાં
જેટલો જરૂર હોય એ પ્રમાણે તમે બનાવી શકો. અને છોકરાઓને આ રીતના તમે પરોઠા કહો કે થેપલા અને ટિફિનમાં બનાવી દેવો ને તો એ છોકરાઓ ખાય એમ અને ભાવશે કંઈક અલગ એમ. તો છોકરાઓ માટે બનાવતા હોય તો તીખાશ તમે તમારા હિસાબે સેટ કરી શકો એમ. તો દહીં આરે ખાઈ હગે, કેચઅપ આરે ખાઈ હગે, કોઈ પણ વસ્તુ હોય, અથાણું હોય, મુરબો હોય. તો મુરબોય આપણે બનાવ્યો જ છે. અત્યારે તમે કેરીની સિઝન છે તો તાજો તાજો મુરબ્બો બનાવીને તમે છૂંદો કહો કે મુરબો એ તમે છોકરાઓને ટિફિનમાં બનાવીને દઈ શકો. થેપલા પરોઠા એમ. આમાં થોડુંક તેલ લગાવશું આપણે. આ રીતનો લોટ બાંધવાનો એમ. અને થોડીક વાર રાખશું આપણે, બહુ ઝાઝી વાર નહીં રાખીએ, 5 મિનિટ જેવું રેસ્ટ આપશું લોટને. તો આપણે 5 મિનિટ જેવું લોટ રહેવા દીધો તો હવે આમાંથી બનાવશું આપણે. તો તમારે શાક કે કંઈ જરૂર નહીં પડે, આ રીતનું બનાવશો ને એમને ખાઈ શકો તમે. આમાં બધી વસ્તુ આપણે નાખીશ. તો પહેલાં ગેસ ચાલુ કરશું એટલે આપણે તવી ગરમ થઈ જાય. થોડીક ગરમ થાય એટલે ધીમો કરી દેવું. હવે આમાંથી આપણે એટલું લઈ અને વણી લેવું. તો તમે કેવા જાડા પાતળા બનાવો એ રીતે તમારે બનાવવાના. આપણે આવડા બનાવશું. થોડું ગોળ કરી લેવું આ રીતનું અને થોડુંક લોટવાળું કરીને એને વણી લેવું આપણે. આ રીતનું વણવાનું. બહુ જાડું નહીં ને બહુ પાતળું નહીં, એવું મીડિયમ. તો આપણે એને શેકી લેવું. ગેસ ધીમો કરી દેવું. ધીમો ગેસ રાખીને મીડિયમ એને બે બાજુ શેકી લેવું. બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો. હવે બીજું વણી લેવું ત્યાં સુધીમાં. હંમેશા બળી જાય એવું હોય ને તો ન ભાવે આપણને. થોડુંક બ્રાઉન જેવું થાય ને એવું હોય ને તો જ ખાવામાં મજા આવશે એમ. અને હરગવો નહીં ખાતા હોય એ ખાહે આમાં આ રીતે એમ. હરગવો હેલ્થ માટે બહુ સારો, એટલે એને ગમે એ રીતે આપણે ખાવો જોઈએ. તમે સૂપ બનાવીને કે શાક બનાવીને કે ગમે એ રીતે ખાવ એમ. આ રીતને શેકવાનું. તો આને આપણે આ રીતે બે બાજુ શેકી લીધું છે. તો બધા આ રીતે આપણે બનાવી લેવું. તો આપણે આટલા બનાવી લીધા છે, 5 થી 6 આ રીતે થાય છે એમ. તો આને આપણે હવે સર્વ કરશું. એકદમ મસ્ત લાગશે, પોચા થાય અને ખાવામાં મજા આવશે. ગમે એ ખાઈ શકશે એમ એકદમ આ રીતના.
અને આપણે અથાણા એ સર્વ કરશું. તો આપણે બનાવ્યું ગુંદા અને કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. તરત જ તમે બનાવી શકો ગુંદા. અત્યારે માર્કેટમાં ગુંદા બહુ આવે છે, તો તરત જ તમે તાજું બનાવીને ખાઈ શકો. આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય એમ. એકદમ મસ્ત લાગશે, તરત જ બની જાય ને તમે આખું વરહાને સ્ટોર કરીને રાખી શકશો. તરત બનાવેલું છે પણ તોય એમ. તો તૈયાર છે આપણા મગની દાળ અને હરગવાના થેપલા કે પછી પરોઠા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મગની દાળ અને હરગવાના થેપલા કે પછી પરોઠા.